દાદા કોઈને વડે કરે કશું જ નહીં, અક્ષરે બોલે નહીં ક્યારેય, પણ ક્યાં કોકનું પુણ્ય જાગે ને ત્યારે એને જો ઠપકારે એટલે આમ શું કહેવાય, આપણે બે વસ્તુ છે આ બહેનોને ખબર, લાકડી હોય ને એટલે મારે ખરા, અને લાકડીને પેલું કપડું બાંધીને મારે પણ એ ઝપટ્યું કહેવાય. બોલો બંનેનો ફેર પડી જાય ને, એટલા જોર જોરથી મારે. હો બારી ને બારણા ને કબાટ ને એટલે વરને હોઉં દાદા હું ઝાપટે કોક વાર ખંખેરે ને ખંખેરે, પણ તે બધાને નહીં, બહુ નજીક નો હોય ને ભૂલ કરતો હોય ને એમ થાય કે અમારે નજીક રહે છે, સેવા કરે છે, આટલું બધું છે, આવી ભૂલો ઘણી 6 મહિના 12 મહિના સુધી ચલાય, પણ લાગે કે હવે આમાંથી બહાર નીકળે તો એટલું એનું આ કરેલું ફિલ્ડિંગ ભરેલી સાર્થક થાય. ક્યારે તે પણ આમ ટકોર જેવું હોય, ગાળો બાળે એવું કશું ના આવે, એકાદ શબ્દ ભારે મૂકી દે. એક વખત એક બહુ મોટો સાયન્ટિસ્ટ આવ્યો હતો, બહુ બ્રિલિયન્ટ હતો, પોતાના મનમાં એટલો ફાંકો લઈને આવ્યો તો દાદા પાસે પહેલી વાર. દાદા કે તું કોણ છું, શું છું? તો કે હું આમ છું તેમ છું, જાત જાતની વાતો કરે, હું પોતાનું મોટી મોટી વાતો. દાદા કે છે તું ડફોડ છું કે છે, શું વાત કરો છો, આવું કોઈ કઈ જ ના કે ને, તો કે ડફોડ કે છે. એને આખું હલી ગયું એનું તો. પછી બીજે દાડા આવીને કે છે દાદા તમે મને જે કહ્યું ને પણ મારી બધી ડફોડાઈ ગઈ કે છે, મને ખબર પડી કે હું ડફોડ છું કે તો શું માનીને ફરતો હતો. પછી સમર્પણ થઈ ગયું ને જબરજસ્ત. પછી આવું કોઈ જબરજસ્ત પુણ્ય જાગે ને ત્યારે થાય. ભાઈ પૂછે છે કે દાદા મુઓ કે છે, દાદા મુઓ કે છે શબ્દ એ પ્રેમથી જ વાપરે છે ને? બહુ પ્રેમ છે એની પાસે, બહુ પૂછાડે પ્રેમ ને એકલું નહીં, એની પાસે તો કરુણા, આખું કરુણા છે. કરુણા છે, કરુણા છે દાદા, એ તો ખબર પડે ને દાદા. મુઆ જેને કહે એ તો અજર અમર તપે, ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને બાણે, એના પ્રેમમાં અમૃતની સરવાણી. સંતો સર્વગની બલિ હારી રે. બહુ સરસ. આ તો જીવતું જોવા મળે છે દાદામાં. પેલું તો આપણે શાસ્ત્રમાં વાંચીએ કે ભાઈ બનાય આમ બુદ્ધ ભગવાનને આમ દયા હતી, મહાવીર ભગવાનને આમ કરુણા હતી ને, પણ દાખલા જોવા ના મળે, હાર્ડલી 1-2 મળે. પણ આ તો અત્યારના લેટેસ્ટ દાખલા ને આપણી ખોપડીઓના લોકોના જ દાખલા. ત્યારે લાગે કે આ કેવા હશે વિતરાગોન કરુણ વાળા. રાત દાડે એક જ હોય એમને, કેમ કરીને આ લોકો પામે, કેમ કરીને આગળ ડફોડાઈમાંથી જાય, મૂર્ખામાંથી આ મોક્ષ તરફ વળે, બધા સંસારના બધા કચરાઓમાંથી નીકળે. ત્યારે કે આગળ પ્રગતિ થાય.
આમ ના કે કોઈને કશું ના ગમે તે કોઈ દિવસ આમ ના કે તું આ ખોટું કરે છે, આવું ના કરીશ, આવું કરવાનું ના કરવા. પછીમાં કોઈ દાડો બોલે નહીં, કોઈને બોલે નહીં. ક્યારેક જ કે કોકના ઉપર આવી જાય, એનો પુણ્ય જાગે ને તારે એને મળી જાય એવી પ્રસાદી. અમને ક્યારેક બહુ ઓછું કે પણ કે અચ્છા એમ કહીને કે તમે અમારી જોડે રાત દાડો રહો, આટલી સેવા કરો, પછી તમારા ભૂલ રહી જાય તો લોકો શું કહેશે, આ દાદાએ આટલું બધું કર્યું તો એમને કશું ના શીખવાડ્યું અમને. એટલે અમારા ઉપર જ આવે. એટલે અમારી ગરજે તમને કે છે અમારે ભૂલ વગરના કરવા હાથ પડે કે છે. એટલે કે ખકડાવે ખરા એટલે ઝાપટે. પ્રેમ વાળું કોઈ પણ છે, બહુ પ્રેમ વાળું. અને આપણે આ કાળમાં બધાને માલે એવો જ ને, શું કચરો કેવો હોય. મોક્ષ ને લાયક પાંચમા આરામાં કોઈ છે જ નહીં, હોય જ ના શકે. શું મારો જ એક દાખલો કહું. 20 વર્ષ પછી છેલ્લે 87 માં, એટલે 20 વર્ષ ગયા દાદાના હાથે. ત્યાર પછી એક વખત સામાયિકમાં બધું બહુ કચરો, એટલે આ બધો સૂક્ષ્મ જ હોય કે સ્થૂળતા એવા ના હોય ચિત્ર, પણ તો એમાં અંદર દેખાયું સૂક્ષ્મમાં. પછી મને અંદર મીરુબેને પછી આમ કંટાળો આવે પોતાની જાત ઉપર કે આ કાંઈ દાડે આટલું કેટલુંક માલ નીકળ કરશે, કેટલું ક્યારે થશે, શું છે આ બધું. પછી તો દાદા તો પાસે ગઈ 24 કલાક. એટલે દાદાને કહ્યું, દાદા આ કચરો કેવો નીકળે છે, ગમે નહીં કહ્યું. અમે તો કેવા તમારી કેવી કરુણા છે દાદા કે તમે અમારા જેવાને સંગ્રહો છો. પછી ત્યાં સુધી કઈ કાઢ્યું, દાદા તમારી જગ્યાએ હું હોઉં અને મારી જગ્યાએ તમે હો તો 2 મિનિટમાં જ ગેટ આઉટ કરી દઉં ગઈ. અને તમે 20 વર્ષથી અમને સંગ્રહો છો, કેવું છે તમારું. તો દાદા એવા હસવા માંડ્યા, સ્માઈલ કરે, હસતા હસતા કે છે તમને આ સમજણ પડી ગઈ ને કે છે, બહુ થઈ ગયું કે છે.